સ્વાગત છે આપનું મધુરા ફૂડ ચેનલ પર। આપ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। ચાલો તો આપણે શરૂ કરીએ। આજે આપણે બનાવવાના છે અખરોટનો એક નાસ્તો। આ સામગ્રીનો લિસ્ટ છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। એના માટે 1 કપ અખરોટ લીધા છે। અખરોટને થોડા શેકી લેશું। સ્લો ફ્લેમ પર જ એને શેકીશું, એકદમ ધીમા આંચે। પાંચ એક મિનિટ જેવા। હવે એનો મસાલો તૈયાર કરી લઈએ। 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી જીરાનો પાવડર, અડધી ચમચી કારા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। આ સિંધો મીઠું લીધું છે। બધો મસાલો મિક્સ કરી લઈએ। જો તીખું વધારે ખાતા હો તો ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો। હવે જે આપણે શેકેલા અખરોટ છે ઠંડા થઈ ગયા છે, એ પછી જ ઉમેરીશું। ઠંડા થાય પછી મિક્સ કરી લઈએ, પણ સૂકો મસાલો છે એટલે એનું કોટિંગ ના થશે, તો એના માટે આપણે જો અખરોટને બટરમાં ફ્રાય કરવા હોય તો પહેલાં શેકા ત્યારે બટરમાં કરી લેવા, નહીં તો ઘડિયા પસંદ હોય તો આ સમયે આપણે મધ ઉમેરીશું, કારણ કે મધને આપણે ગરમ કરી શકતા નથી, એટલે ઉતાર્યા પછી આપણે એને ઉમેરી શકીએ છીએ। આપણા હેલ્ધી અખરોટ તૈયાર છે। શિયાળા માટે એકદમ બેસ્ટ। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।